શ્રી કૃષ્ણ. આપણે બનાવશું આજે ગાંઠિયાનું શાક. આમાં થોડી તીખાની ભૂકી લઈ લીધી છે. પછી આપણે થોડુંક મીઠું નાખશું. જો ગાંઠિયાનું શાક જ કેવું બને છે જોઈએ. આપણે થોડુંક ધાણા જીરું નાખશું, હળદર નાખશું. બસ પછી આપણે લોટ બાંધી દેવું. આપણે આવી રીતના આમ થયું આટલો લોટ બાંધી લીધો ગાંઠિયાનો. હવે આમાં ગાંઠિયા પાડશું આપણે. ગાંઠિયાનું શાક બનાવવા મૂકી દીધું. આમાં નાખી દીધું પહેલાં તેલ, પછી આમાં થોડીક આપણે નાખી દેવું ચટણી. આનો વઘાર નથી કરવાનો શાકનો, એમનેમ શાક બનાવવાનું છે. આવી રીતના એમનેમ શાક બનાવવાનું છે. આમાં રીતના આપણે પાણી નાખી દીધું, ચટણી પીળી લીધી. હવે આમાં નાખશું આપણે હળદર, આ નાખશું ધાણા જીરું, આ નાખશું હળદર. હવે નાખશું આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું. જેને હલાવીને તમે તેલ નાખીને ભેગું મિક્સ કરી દેવાનું. આ શાક તમે કંઈ ઘરે બનાવીને ખાજો, બહુ મજા આવશે. હવે આપણે એને મૂકી દેવું અહીંયા સડવા. હવે હલાવવાનું. આપણે ગાંઠિયા પડીને તૈયાર થઈ ગયા છે. જો મિત્રો આવી રીતના ગાંઠિયા પડ્યા છે. આપણે આ ગાંઠિયાનું શાક બનાવવાનું છે. આપણા ગાંઠિયા બની ગયા તૈયાર. બધું નાખી દીધું છે. આપણા ગાંઠિયા બની ગયા. આપણો ગાંઠિયાનું પાણી જેવું કરવા મૂકી દીધું છે. અમે આવી રીતના ગાંઠિયાનું શાક બનાવીએ. તમે કેવી રીતના બનાવો છો? કાંટો રસો થઈ ગયો છે. આપણું ઘડીક વાર પાણી ઉકળ્યું તો એટલું નુકસાન થઈ ગયું. એમ થાય કે પાણી આપણે આછો રસો લાગે તો થોડોક અમથો ચણાનો લોટ નખાય. હવે આપણે એમાં નાખશું. જુઓ ગાંઠિયા આમ લાંબા લાંબા ભાંગવાના નથી, એમને આમ નાખવાના છે. જુઓ કેને કીધે એવા લાંબા ગાંઠિયા પડે છે કોમેન્ટમાં કહેજો. જુઓ એટલા મોટા મોટા આમ લાંબા આપણે નાખવાના છે ગાંઠિયા. જો આવી રીતના બધા ગાંઠિયા આપણે અહીંથી વણી લીધા છે 2 હથેળીની મદદથી. પછી આપણે આવું કરવા માંડે તાલગણીને પાકવા દેવાનું છે. પછી આપણું ગાંઠિયાનું શાક વણેલાનું પાકી જાય. આ વણેલાનું ઘરે ગાંઠિયાનું શાક છે. જેમ થોડીક વાર એને ઉકળવા દેવાનું. જો હલાવશો એટલે ગાંઠિયા આપણા ઉપર આવી જાય એટલે શાક આપણું સડી ગયું હોય એવી રીતના થાય. ગાંઠિયાનું શાક અમે આવી રીતના બનાવીએ. આપણું ગાંઠિયાનું શાક સડી ગયું છે. જોઈ લો મિત્રો, ગાંઠિયા છે ને આપણે આમ ફૂલેલા હોય. જો આપણે આખા નહીં ખાતા ને થઈ ગયા એની રીતે બટકા આખું જુઓ ગાંઠિયાનું શાક આવો ઘાટો રસો હોય તો આ શાક ખાવાની મજા આવે. રોટલી ભાખરી હારે હાવ નેચરલી દેશી આપણું કાંઈ ઉપાધિ નહીં આવું શાક ખાઈએ તો બહુ મજા આવે. કેને ગાંઠિયાનું શાક ભાવે મિત્રો એ મને કોમેન્ટમાં કહેજો. અમે આવી રીતના ગાંઠિયાનું શાક બનાવીએ. તમે કેવી રીતના બનાવો એ કહેજો.